સ્વાધ્યાય 3.16 નીચે આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચા છે કે ખોટા. એ વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. બી કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સી નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ શૂન્ય સદિશ હોય છે. હવે જોઈએ કે એ વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. ના, ખોટું છે. વર્તુળ ગતિમાં આવું નથી હોતું. નિયમિત વર્તુળમય ગતિમાં હોય, એટલે કે જે વર્તુળ ગતિની અંદર કણની ઝડપ અચળ હોય એવા કિસ્સામાં જ પ્રવેગ હંમેશા પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય, એટલે કે કેન્દ્રગામી હોય. ગમે તે વર્તુળ ગતિની અંદર એવું બને નહીં, એટલે આ ખોટું છે. હવે બી કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સાચું છે. આપણે તાત્ક્ષણિક વેગની દિશાની જ્યારે થિયરી ભણ્યા ત્યારે આપણે આ વસ્તુ જોયેલી છે, એટલે આ સાચું છે. હવે સી નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ શૂન્ય સદિશ હોય છે. હવે જો નિયમિત વર્તુળ ગતિ આવી તો નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે આપણે ધારો કે આ પ્રકારની ગતિ વિચારો, તો આ કોઈ બિંદુએ કણનો પ્રવેગ જો આ દિશામાં હોય તો એક્ઝેક્ટ એની સામેના વ્યાસાંત બિંદુનો વિચાર કરીએ તો કણ જ્યારે અહીંયા હશે ત્યારે તેનો પ્રવેગ આ દિશામાં હશે. તો આવી રીતના પ્રત્યેક બિંદુએ કણનો પ્રવેગ ત્રિજ્યાવર્તી કેન્દ્ર તરફ હશે. હવે સરેરાશ પ્રવેગ શોધવા માટે આપણે જો આ બધા જ પ્રવેગનો સદિશ સરવાળો લઈએ તો આ એક ઉદાહરણ પરથી સમજ પડે કે આ બેનો સરવાળો શૂન્ય થશે. તો તેવી રીતના આવી રીતે સામ સામે જ્યારે સદિશો બધા જ ગોઠવાઈ જશે ત્યારે સરેરાશ મૂલ્ય, એટલે કે આ બધા જ સદિશોનો સરવાળો જ્યારે લઈશું આપણે સરેરાશ મૂલ્ય શોધવા, તો જવાબ આપણને શૂન્ય મળશે. એટલે કે આ વિધાન સાચું છે. પડી સમજ મિત્રો?